રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને આજ છે પાછો જો આપણે ગુરુવાર છે અને આજ અમારે રજા છે કારણ કે આજ છે આપણે દશેરા એટલે આજ અમારે રાવણનો વેહ કાઢશે અમારા ગામમાં બપોર પછી કાઢશે એટલે અમે જવાનું છે તો બપોર પછી જઈશું ત્યારબાદ બાકી બીજો વેહ કાઢતા છે ને અમે જો સવારમાં આજ કર્યું ચાલુ કામ બીજું કાંઈક કર્યું કામ ને સવારમાં જો તારમાં પવન એટલો છે ને આજ તો વરસાદ જેવું કાંઈ લાગતું નથી જો ના જો આ કુંડું ગારીને મૂક્યું હે થોડી રેતી સાર નાખી અને કાલનું ઉપાડ્યું હતું આમ તો કામ કાલ તો સી ખબર વિડીયોમાં બતાવ્યું હોય કે ન બતાવ્યું હોય એટલે અમે જો ઓલું આપણે બાથરૂમ રહ્યું ને હા એ સાણી રહ્યું ને ઓલું સરકાર તરફથી બનાવ્યું હતું એ બનાવતા હતા બનાવી નાખ્યું હતું તેમાં ઉખડી ગયો સિમેન્ટ એટલે પછી હવે રહ્યા ને આખું કાલ પાડ્યું અને આટલું સણ નાખ્યું હતું આજે હવે પ્લાસ્ટર કરવાનું છે એટલે સિમેન્ટ બધું ઉખેડ નાખ્યો ઉપડવાની તો ઉપાધિ જ નથી ઉપડવાનું પણ આ તો સોટાડું ન સોટાડો હોય તો ન સોટાડાય પાણા કામ માથે મૂકો પતરા ન ઉડે એવડે એવડે જગ્યા હોય હાલું થોડું કન્યા કડિયા અમારે જો ઘરના જ છે ઘરના પુવાન ઘરના ડાકલા નખેતા એક થોડી કોથરીઓ પાથરી દઈ ને રામ રામ જય માતાજી આજ બોલવાનો જે થાય ને વારો ન આવતો કારણ કે અત્યારમાં કામ પડે બા બા કડિયા અમારા ઘરના એટલે વહેલા આવે હું હા સવારમાં ઉઠીને જ વી કા ઉઠીને જ વી આવે એટલે પછી સાંજે આપણને થકવાડી જ જાય હા અંધારું થાય તોય ન જાય કા જાય જ ને આપણે કેવું પડે કે હવે પાસ હવે નથી અંધારું થઈ ગયું એટલે કામ ઉપાડ્યું કાલ હે ને પાડી દીધું હતું પાડીને ફરીને સૈણું કારણ કે સરકારી માણસો રહ્યા ને બાથરૂમ બનાવીને ગયા હતા ને પોતું હતું રેખિયા જેવો સિમેન્ટ વાપરીને અને સરકારી કામમાં બધા એવું જ કરે પૈસા રૂપિયા ખાવાવાળા હોય ને એટલે દગો કરીને વહી ગયા હતા અમે પાડી દીધું અને ધીમે થાવ જોઈએ ને તો રેખિયા જેવો હતો તો ફરીને સૈણું અને પ્લાસ્ટર કરી પાછું કમ્પ્લીટ થઈ જાય ને કોથળી પાથરી દઉં એટલે દોરાઈ લેવા થાય ને હા લેવાય નહીં ના પેલા જો બધો ઉખેડી નાખ્યો આટલો અંદર થી નીકળ્યો ઢગલો એટલે પ્લાસ્ટર બાકી રહ્યું હા બનાવ્યો મારો પાય સિમેન્ટ તો રબડી જેવો બનાવ્યો હાવ એવું હોય પપ્પાને લાઈટ થાય નાકે તો તાર વાગી ગયા બાર અને શાક બનાવવાનું છે મારા મોહને શાક સુધારી વાર્યું છે ને કડિયા જે કામ કરે છે અને કીધું બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે રાંધી વારી ને અમારે મોહન જલ બાજુ શાક સુધારે છે આજ તો જો સવારના પકડા સેટી બોલાવતા થાકી રહ્યા ભૂખ લાગી ગઈ શું સુધારીશ મરચા મરચાં ટમેટા સુધાર નાખ્યા હે હા શાક તો આપણે ચોરીનું બનાવવાની પેલા ભાઈએ સાંજે કાલ સુધાર નાખ્યું થોડાક દાણા પીડા હતા એટલે દાણે કી શાક થાય છે ને બટાકા નાખ્યું ને એક રીંગણું નાખ્યું હાલો શાક બનાવવાની બપોર સડી ગયા હે અમારા અંજી એક જઈ ગામમાં તો રાવણ જોવા જઈશું હવે રાવણે વિયો જશે હવે બાર તો આવે બપોરે એટલી હા એ સાચી વાત મોહન આજ રજા છે રાવણ મોહન રાવણ જોવા જીડું નહીં પણ આજ સવારના રાવણ કોઈ અડિયું કાઢવાનું થાય કા બકડિયા લઈને સવારમાં વેલો રાવણ આવી ગયો હાથ થઈ ગયો હાલો આપણે જાય તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યું હતું
તો આપણે શાક સુધારી વાળી તો પેલું મૂકી દીધું છે. જો આપણે આમાં વ્હાઈટ કો સુધારીને મૂકી દીધો છે. તો શાક બનાવવાનું છે. આપણે ફટાફટ શાક બનાવવાની પછી બપોરા કરી લઈ. શાક મૂકી દીધું સળવા. આજ તો જો આવું બધું મિક્સમાં બનાવવાનું છે. ઊંધિયા જેવું. મેં જો આટલા ટમેટા સુધાર નાખ્યા આખું વ્હાઈટ કોચ. ખાટું બડા જેવું થવાનું ભલે ને થાય. ઘરના ટમેટા ને ખાટું બહુ થાય. એમાં જૂની ટમેટી દેશી રહે ને એમાં બહુ જ ખાટું લાગે. એક પાછું રાતું એક મરચું. રાતું મરચું હતું એક સુધારી મરચું તો આ મરચું જ નાખું દઈશું. આ કઈ તીખા ન હોય. રગું કાઢી વેરી હતી હમ. નકર તો બહુ તીખા લાગે. આપડી મરસી ને નાખ્યા જ ખબર પડે. એ તીખા હોય ને હે ને શાક બનાવવાની રોટલી આપણે પીડી તેલમાં પેલા કેળી ધોણા કાઢે લે. ને આપણે વસ્તુ નાખીને આ દેખાશે નથી ટમેટા એટલે બધા મરસા હમણાં નહીં તોડ્યા હોય કા. પીડાવો એટલે પછી નો તોડી મસ્ત તોડી છોટા છોટા ખરીદને પીડાવે આજ પાછી ભૂખ એટલી લાગી કારણ કે સવારના કામ જ નકા કરીએ ને એટલે ભૂખ લાગી હે એટલે કાયા કાકી શાક બનાવી નાખો પછી ખાઈ લઈ ને પછી જઈશું ગામ. નવરાઈશું તો બાકી એમાં રાંધી તો હોય ગઈ હે ગામમાં. હા જવાનું છે તાવા કરવાના. હા આપણે ઘઉંના તાવા જ બાકી છે ને તાર પપ્પાનું ઓપરેશન કર્યું ને ત્યારે તાવો મેંડો એટલે 2 તાવા છે. ઘઉં ગોઈને દઈ દીધા એટલે એ ભેળે જાય. પછી આપણે તેલના કરવાના તેલનું કમદલું ભરી ને હવે થોડુંક બાકી છે. આજ લગભગ બપોર પછી કામ નહીં સિમેન્ટનું કઈ શું તાવા કરવાના ને બધા ભાઈના ભેગા કરી તાવા છે દાદા 2 આપણે 2 રંજાભાઈ ને અસ્કાભાઈ ને એટલે બધા હારે જ કરી નાખે. થોડા કોક કોક ને હોય ને ત્યારે ન કરે પછી ભેગું બધું એકાય કરી નાખે ને. હા 1 વાગી ગયો ને બપોર સડી ગયા. તડકો જો તમે જામ્યો હે બહુ જ. ને અમારું કામકાજ અત્યારે લગા હાલતું હતું. કેટલું થઈ ગયું તમને બતાવું. તો જો બાથરૂમનું કામકાજ છે ને ફરતી બાજુ અંદર બાકી છે અને બહાર પ્લાસ્ટર થઈ ગયું કમ્પ્લીટ. આ એક બારી મેલે એટલે અંજવારી થાય અને જોઈ લ્યો તમે ફરતી બાજુ પ્લાસ્ટર હાઈ ક્લાસ કરી નાખ્યું છે. આ સાઈડ પણ જોઈ લ્યો તમે. બાકી રહ્યું છે ખાલી અંદર બાકી છે કંઈક નથી કરવાનું. અંદર પ્લાસ્ટર થઈ જાય ને પછી કમાડ ચડાવવાનું જ રહીએ. કમાડે જે લેવા જવાનું છે. કીધું બાથરૂમ બંધ હતું કીધું હવે હે ને કમ્પ્લીટ કરી નાખું અને આને રિપેર હારે થાય ને તો કરી નાખવું. કમાડ બીજું નાખવું ઉપર પતરા બીજા ચડાવી દેવા છે નરિયા ઉતારીને કારણ કે વાહડા રહ્યા ને થોડા ખાડી ગયા એટલે પતરા ચડાવી દેવાના. અંદર જે કાંઈ પ્લાસ્ટર બ્લાસ્ટર થોડું ઘણું આવતું હોય નમું નમું એ રિપેર કરી નાખું એટલે 2 બાથરૂમ રિપેર કમ્પ્લીટ થઈ જાય. અને અત્યારે બપોર થઈ ગયા. કડીએ ભાઈ વહી ગયા ખાવા તો આપણે પણ બપોરા કરી લઈ. શેનું શાક બનાવી મને કંઈ ખબર નહીં. હાલો કરી લઈએ તો જો હાલે મોહન તાજ તો ખાવા સારું દઈ દીધું એ પહેરીને મેળ દીધું કમ્પ્લીટ હાયર કરી નાખી એક રોટલી ખાવાની જાજી રોટલી નહીં ખાવાની 4 રોટલી ને રોટલી નું કાયદેસર વધારે ને એને એમ કે મારા પપ્પા ને થાય કાય છે એટલે રાંધતા આવડે તો થોડું પીરવતા નથી આવડી. ખીચડી બનાવી ને તો આજે ખીચડી એમાં મોહન સાર નાખે તેલ નાખી દો. હાલો લઈ લ્યો વાઈટ કા તૈયાર કમ્પ્લીટ. બટાકા રીંગણા અને સોરી ત્રણ હે ને ટમેટા હે મરસા હે એમ તો કેટલું વસ્તુ હે પણ બકાલું બસ બા મારે જાજુ નથી ખાવું. બાકી માન નથી જાજુ ખાવું. માર તો બે મત કરે જલ્દી કમાઈ છું ભડાકા થાય ને બપોરો કરવા ભૂખ લાગી હો બહુ ભૂખ લાગી થઈ કિરિયા નવરાત નથી કડીએ થકવાડ દે કામ કરતા હતા. આજ મોહન ને માં રજા હોય સીધી ફૂકા કાઢ નાખી મોહન. હવે આજે એક ગામમાં જઈ કા એ રાવણ જો હોય છે આજ રાવણ નું નાટક કરે પણ અમે તો નવરા નતા કરી જઈએ. નહીં વાડી બાથરૂમ નું કામ ઉપાડ્યું. હજી આવ્યો નહીં હોય રામ. હા રાવણ હજી નહીં આવ્યો 12 વાગે છે ને તોય રાવણ નહીં આવ્યો. રાવણ કેવો હારો નો કહેવાય. 1 વાગ્યો 2 વાગ્યા વાળો આવતો હોય 1 વાગી ગયું તો હારો હાલો બપોરો કરો બે જજો ભાઈ માં છે હાલો. બેસી નકર કરે હરિયર. અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાગ્યા એટલા ખરા કેટલાક વાગ્યા છે મોહન 2 બે
2 વાગે બે અઢી થયા એવું કેવું થાય જોયું નહીં. ચાલુ થઈ ગયું વરસાદ કાલની જેમ જ. કાલ ચાલુ જ હતો અને આજે ચાલુ જોઈ લઈએ. અને અમે હે ને ઓલું બાથરૂમ હતું ને એ ટાંકીએ કાગળનું, કારણ કે તાજું પ્લાસ્ટર છે ને અહીંયા કારણે ઓલું થાય એટલે ટાંકીએ. અને વરસાદે પાછો આમ થઈને જ આવે, પવન ને વરસાદ બધું છે. બાકી તો વરસાદનું કાંઈ થાય નહીં એટલે અહીં જો બેઠા નેણ મીણ રાખી દીધી. અને મોહનને આજ રજા છે. રાવણ જોવા જાવ તો વરસાદ આવે એટલે રાવણ આવશે નહીં એવું લાગે. રાવણ જોવા જાવ અહીં શું બેઠા. રાવણ હું જોવા વરસાદ નું રાવણ જોવા જવાય એમાં લહારી બહારી પડે રાવણ જેવું હોજીને થઈ જાય કે બાજુ રાવણ આવે લાલ બાજુ આપણે પડે ઓલા વાય બધા ધોડે આપણે બુદ્ધિ વહી જાય આપણને બધા માથે પડે તો માથે શું અરે ખુંડી મે વહી જાય નો કરે નારાયણ હાથ ચક્કર થઈ જાય શું કરે. હા કાંઈ થાય નહીં. કાંઈ થાય નહીં. ક્યાં જ્યાં તક રાવણ જોવો. હા કીધે રાવણ જોવા નથી જાવ છોકરા જાવ ને રાવણ શું જોવા જાવ જવો એવું કઈ નહીં. રાવણ ને જવાની રજા છે ને સાઈડ રાવણ જોતા જવાનું જતા ગાંધી બાપુ જોયેલી છે એવું હે બે નું ભેગું છે કા. ગાંધી જયંતિ ને રાવણ ના દશેરા બધું એક દી ભેગું. અમુક અમુક વિડીયો નથી આવતા નહીં, અમુક વિડીયો નથી આવતા એ કે ગાંધી બાપુ કે બેટા કે તું સાનો મનો હેઠો બેસ મારો ગાંધી મારી જયંતિ એમ. બાપુ કે હું તમારા કરતા 1000 વર્ષ મોટો હોઉં, તમારો બાપા હું બાપો કહેવાય કે એવું છે.